કે ચૈતરજી નિર્દોષ છે, એમની પર ખોટી રીતે એમને ફસાવવામાં આવી રહ્યા છે, એમને ટાર્ગેટ કરવામાં આવે છે અને આખું કેસ ખોટી રીતે રચેલું. અને હવે ચેતરભાઈ જે આદિવાસી સમાજના મુદ્દા ઉઠાવે છે અને આદિવાસીમાં ચહેરો ઉભરીને આવે છે. 7 વર્ષની સજા છે એટલે જામીન પર છૂટશે. શું એવા પરિબળ રહ્યા કે જેમાં કારણે દલીલોમાં એમને સજા? એ બાબતે મારથી હમણાં કંઈ કહેવાય નહીં. એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી હિરપરા સાહેબે 7 વર્ષની કેદની સજા. દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 લોકો સામે હાલ તો જે છે તે 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટ આમ 3 વર્ષમાં ટ્રાયલ પૂર્ણ કરી છે. ચૈતર વસાવાને વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે લઈ જવામાં આવ્યા છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. મહત્વપૂર્ણ સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર દક્ષિણ ગુજરાતની રાજનીતિને લઈને સામે આવી રહ્યા છે. ચૈતર વસાવા કે જેમના પર 2023ની જે ફરિયાદ થઈ હતી તેને લઈને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે તેમને ખસેડવામાં જે છે તે આવ્યા છે. એમને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 લોકો સામે હાલ તો જે છે તે 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. રાજપીપળા જેલમાં સજા પામેલા કેદીઓને રાખવાની જોગવાઈ ન હોવાનો દાવો પણ કરાયો. વર્ષ 2023ના વનકર્મી પર હુમલો અને ખંડણી કેસમાં સજા ફટકારાઈ. એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટ આમ 3 વર્ષમાં ટ્રાયલ પૂર્ણ કરી છે. સજા પામેલા 9 આરોપીઓમાં 4 મહિલાઓ અને 5 પુરુષો સામેલ છે, જ્યારે 15 દિવસના બાળક સાથેની મહિલા આરોપીને જેલ મોકલવામાં આવી. જ્યારે 7 વર્ષની સજા સાથે હાઈકોર્ટમાં અપીલ અને સ્ટે માટે તજવીજ થશે. હાઈકોર્ટમાં જઈ ચૈતર વસાવાને મુક્ત કરવાની આમ આદમી પાર્ટીના નેતાઓ છે તેમણે અત્યારે તૈયારી દર્શાવી દીધી છે. ત્યારે કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ચૈતર વસાવાને વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે લઈ જવામાં આવ્યા છે. દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 જેટલા લોકો સામે 7 વર્ષની સજા અને લાખો રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. 2023માં જે ફોરેસ્ટ કર્મીઓ દ્વારા જે ફરિયાદ નોંધાવવામાં આવી હતી, આજે તેમાં આપણે કોર્ટ દ્વારા જે ચુકાદો કરવામાં આવ્યો છે તેમાં 7 વર્ષની સજા અને એક વ્યક્તિ દીઠ 95 થી 96,000 રૂપિયાનો દંડ કર્યો છે. ટોટલ 9,46,000 રૂપિયા દંડ કર્યો છે. અમને આવનારા દિવસોમાં ન્યાયપાલિકા પર પૂરેપૂરો ભરોસો છે, વહીવટી તંત્ર પર, કે ચૈતરજી નિર્દોષ છે, એમની પર ખોટી રીતે એમને ફસાવવામાં આવી રહ્યા છે, એમને ટાર્ગેટ કરવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાં જ્યારે અમે જિલ્લા પંચાયત નર્મદા જિલ્લામાં બેસાડી છે એટલે ક્યાંક ને ક્યાંક આ ભારતીય જનતા પાર્ટીની આંખોમાં તેલ રેડાઈ રહ્યું છે. આજે પણ પ્રદેશ અધ્યક્ષ દેડિયાપાડા વિધાનસભામાં સવારના 7 વાગ્યાથી આવ્યા છે, સાંજે 6 વાગ્યા સુધી એમનો કાર્યક્રમ છે. એટલે ક્યાંક ને ક્યાંક આવનારા દિવસોમાં 2027ને ધ્યાને રાખીને આ ભારતીય જનતા પાર્ટીને આ ડર સતાવી રહ્યો છે. એના માટે ચૈતરભાઈને ખોટી રીતે ટાર્ગેટ કરી અને 7 વર્ષ જેટલું એમના જે ધર્મપત્ની છે અને સાથે ટોટલ એ લોકો 9 જણ છે એમની પર આ ખોટી સજા કરવામાં આવી છે. પણ તેમ છતાં અમે આ ન્યાયપાલિકા પર પૂરેપૂરો વિશ્વાસ રાખીએ છીએ, ભરોસો રાખીએ છીએ કે અમે નિર્દોષ છીએ. અમને આવનારા દિવસોમાં હાઈકોર્ટના દરવાજા ખટખટાવીશું અને ત્યાં અમને ચોક્કસપણે ન્યાય મળશે. જે ચુકાદો છે અમને માન્ય નથી. અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જવા તૈયાર છે. અને ચેતરભાઈ પર જે ખોટી રીતે આ લોકોએ સજા આપી છે એમાં તો કોઈ મર્ડરર અને જે રેપિસ્ટ હોય એમને આ લોકો એટલી સજા નથી આપતા. પણ ભાજપ સરકારે ચેતરભાઈને ટાર્ગેટ કરીને નિર્દોષોને પણ સજા આપી છે, 9 જેવા, જેમને કોઈ લેવા દેવાનું પણ નથી. અને આખું કેસ ખોટી રીતે રચેલું. અને હવે ચેતરભાઈ જે આદિવાસી સમાજના મુદ્દા ઉઠાવે છે અને આદિવાસીમાં ચહેરો ઉભરીને આવે છે એટલે એમની અવાજ દબાવવા માટે આજે આ કાવતરું રચ્યું છે. પણ અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જવા તૈયાર છે અને જનતા પણ હવે અવાજ ઉઠાવવા રોડ પર અમે ઉતરીશું. ચાહેલો જે પુરાવા પડ્યા એ જોતાં 300% છૂટી જવાનો કેસ હતો, પણ સજા થઈ છે હકીકત.
તો એવા કયા ડોક્યુમેન્ટ્સ એમની પાસે હતા કે જેને કારણે એ હજુ જજમેન્ટનો અમે અભ્યાસ નથી કર્યો એટલે એ બાબતમાં કહેવાય નહીં. અને બધું જજમેન્ટ આવ્યું છે એટલે એની બાબતમાં કોઈ કોમેન્ટ ના થાય. સાહેબ જે રીતના જે સજા આપવામાં આવી છે નામદાર કોર્ટ તરફથી આગળની શું લીગલી પ્રોસિજર રહેશે? હા, એ આપણે કહું કે હવે અપીલ કરીશું. અપીલમાં જામીન અરજી આપીશું અને એમાં છૂટવાની કોશિશ કરીશું. અને 7 વર્ષની સજા છે એટલે જામીન પર છૂટશે. શું એવા પરિબળ રહ્યા કે જેમાં કારણે દલીલોમાં એમને સજા? એ બાબતે મારથી હમણાં કંઈ કહેવાય નહીં. જજમેન્ટ આવી ગયું છે કે જ્યાં સુધી અપીલ થાય ના, અપીલમાં જે ફેરફાર ના થાય ત્યાં સુધી અમારાથી જજમેન્ટ પર કોમેન્ટ ના થાય. ક્યાં સુધીમાં હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવશે? એ તો અમારે વિધિન 1 મંથ કરી દેવી પડે. 1 મંથ. તો 9 આરોપી જે મૂકવામાં આવ્યા છે જેમાં એક મહિલા છે જે પ્રેગ્નન્ટ છે, એક મહિલાનું નાનું બાળક છે, એના વિશે કોઈ ટિપ્પણી અથવા તો એને બેન સેમ સજા છે કે એમને કંઈ ના, બધાને હરખી સજા છે. બધાને એમાં કોઈ ભેદભાવ નથી. બધાને હરખી સજા છે. 9 લાખ ઉપરનો દંડ છે. આજે ટોટલ 9 આરોપીઓને સજા કરવામાં આવી છે. એમાં 5 પુરુષ આરોપી છે અને 4 સ્ત્રી આરોપી છે. આજે આખી ઘટના હતી એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના જે કર્મચારીઓ છે એમને એમની ફરજમાં અવરોધ કરવા બાબતની આ આખી મેટર હતી. 2023માં બનાવ બનેલો હતો અને એના અનુસંધાને અહીંયા નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબની કોર્ટમાં આ મેટર ચાલી ગઈ અને એમાં શરૂઆતના તબક્કામાં ડીજીપી શ્રી જીતેન્દ્રસિંહ જે ગોહિલનાઓ છે એમણે આ ટ્રાયલ ચલાવી હતી અને ત્યારબાદ એમાં સ્પેશિયલ પીપી અમિત નાયર આવ્યા હતા અને એમણે આ મેટર ચલાવી અને આજરોજ આ નામદાર કોર્ટે એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી હિરપરા સાહેબે 7 વર્ષની કેદની સજા અને 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આરોપીને ક્યાં લઈ જવું? આ આરોપીને જનરલી સજા થતી હોય છે તો પાકા કામના કેદી તરીકે એમને બરોડા સેન્ટ્રલ જેલમાં લઈ જવામાં આવે છે. આપણે ત્યાં જિલ્લા જેલ પ્રશાસનમાં પાકા કામના કેદીઓને રાખવાની વ્યવસ્થા નથી એના અનુસંધાને. બીજી વાત છે બેન, આજે ઘટના બની આખો એમાં કોણ કોણ જે આરોપી છે મુખ્ય જે ધારાસભ્ય સહિતના? ધારાસભ્ય સહિત એમના જે ધર્મપત્ની છે શકુંતલાબેન અને એમના પીએસ એટલાનું ખબર છે. અન્ય જે આરોપીઓ છે એમના નામ મને નથી ખ્યાલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.